મિનિટ સાહેબ, જે વ્યક્તિ એકલો ઉમેદવાર બીજા 4 ને લઈને ફરવા ગયો છે, એને 13 વોર્ડમાં આ તો એક વ્યક્તિએ કરી, કાલે વડે બીજાનો ભાઈ, એ હબ્બો ભાઈ એનો બનતું ન પડે. હું ચૂંટણી લડું છું, મારા ભાઈ નથી ગમતું, મારો ભાઈ હવે ફરિયાદ કરી નાખે, મને તો હું પાછો કહું છું ના ના, હું તો મારી મેળે ફરવા ગયો છું. તો સાહેબ એવી રીતે થોડી ધરપકડ કરી લેવાય, ઉપાડી લેવાય. ભરતભાઈની વાત યાદની છે, આપણે જોઈ લઈએ, કલાકમાં નિરાકરણ ન આવે તો કાં કાં અવકાશ ઉપર બેસવું, કાં રાત્રે જાહેરાત કરી દો, ભાવનગર બંધનું એલાન કરી દો. ભલે બધા ચૂંટણી ભાવનગર બંધનું એલાન કરતા આપણે શું આપણે લોકસભા એલાન કરી શકીએ છીએ, આપણો અધિકાર છે, આપણે રાજકીય પક્ષ છે. દરેક વિસ્તારમાં કોઈ પણ પક્ષના કાર્યકર બહાર નહીં નીકળે, આપણે બંધ કરી દો, એમાં શું મોટી વાત છે? આપણે લાઈવ છે આ જે વિક્ટિમ છે અત્યારે આપની સાથે લાઈવ થઈ શકે છે. એડવોકેટ છું કરો ને. એક પણ સ્ટેટમેન્ટ આપની પાસે, હું કાયદાકીય જવાબદારીઓ સમજીને આપની પાસે રજૂઆત કરીશ. એક પણ મારા સ્ટેટમેન્ટમાં ફેર હોય ને તો મારી ઉપર આપ કાર્યવાહી કરી શકો, એની પણ મને ખબર છે રોંગ સ્ટેટમેન્ટ માટે. પણ હું જે કહું છું એ સાહેબ મારી પાસે એવિડન્સ છે, અને મને જે એવિડન્સ મોકલવામાં આવ્યો એ જ મેં એસપી સાહેબને આપ્યા છે, અને એ જ મેં આવ્યો ને એસપી સાથે મળ્યા છે આપ? એસપી સાહેબે એમ કીધું કે તમારા મોબાઈલમાંથી મને તમે ટ્રાન્સફર કરો બીજામાંથી. મેં એમને ટ્રાન્સફર કર્યા. એમણે કીધું મને તમે અમે જોઈ લીધા, એમને જોયા પછી એમ કીધું તમારી પેન ડ્રાઈવ મને આપો, તો મને આપવાની બધા તમે આવ્યો ના, એટલે હું આવ્યો ને પેન ડ્રાઈવ આપીને આવ્યો. તો સાહેબ આટલી ક્લિયર ખટકાયદાની વાત છે, ઇન્ક્વાયરીના જે મેટર છે, તમે એની ધરપકડ દેખાડી નથી, શું કામ આટલી બધી હેરાન કરી? ચલો મેં કરતા હું.